નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 13 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે અંબાલાલ પટેલની થોડી વાર પહેલા જ એક ડરામની આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે અત્યારે મિત્રો એક નહીં, બે નહીં, ત્રણ વરસાદી સિસ્ટમો ગુજરાતને અસર કરશે। જ્યાં દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ કે છે અત્યારે મધ્ય ભારતનો ભાગ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના વિસ્તારો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ। બીજી એક વરસાદી સિસ્ટમ કે જે ગઈકાલ સુધી તો બંગાળની ખાડીમાં બની રહી હતી, પરંતુ અત્યારે વરસાદી સિસ્ટમ ભારતના આ ભાગો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે ત્યાં પહોંચી ગઈ છે। હવે પછીની કલાકોમાં ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમો છે એ ત્રાટકવાની છે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાના છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 7 દિવસ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો 14 થી લઈને 17 તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અને મિત્રો ગુજરાતમાં આવનારો મહિનો ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં વાવાઝોડા જોવા મળવાના છે। એ પહેલા મિત્રો આપણે જાણીએ કે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કહ્યું કે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના આ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે મિત્રો ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, આ સાથે અલંગ લાગુના વિસ્તારમાં, જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે મહુવામાં આવનારી 3 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, રીતસરનું આજે ગુજરાતમાં જળબંબાકાર જેવું પરિણામ છે જોવા મળવાનું છે। આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો આ તમામ વિસ્તારોમાં અત્યારે વીજળી પડવાને લઈને આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આજે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના મધ્ય ભારતના ભાગોથી લઈને ઉત્તર ભારતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વીજળીના ચમકારાની સાથે મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસશે। પરંતુ મિત્રો આવનારી તારીખ 14 ને લઈને શું નવી હવામાન સમાચારની અપડેટ સામે આવી છે એમને લઈને મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર, જેમાં પણ 15 તારીખના રોજ એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોને ત્રાટકશે અને ગુજરાતના તમામ ભાગોને સાફ કરશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ખાસ કરીને રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર થઈ ચૂક્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે જાણીશું ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે અમદાવાદ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો વાદળી તો શું કચ્છમાં પણ હવે પછીના દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। પાલનપુર લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આભ ફાટ્યું, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો બીજી તરફ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને દરિયો જે ગાંડોતુર થયો છે અત્યારે, એમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ થયું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। અત્યારે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલના નવા અપડેટો સામે આવી રહ્યા છે, નવા નકશા રજૂ થયા છે, એમના વિશે મિત્રો હવે સવિસ્તાર જાણકારી મેળવીએ।
હાલ મિત્રો તમે જોઈ શકો છો, હાલ તો ગુજરાતનું વાતાવરણ કંઈક આવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે મિત્રો હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આવનારી 3 કલાકમાં મિત્રો હવે જે નકશા રજૂ થઈ છે એ તમે જોઈ શકો છો. આ મિત્રો આ ગુજરાતનો નકશો છે. આ નકશો મિત્રો તમે નરી આંખે જોઈ શકો છો, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતનો ભાગ, આ સાથે મિત્રો ગુજરાતના જે સરહદી જે ભાગો છે, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના જે જિલ્લાઓ છે, ત્યાં હવે પછીની કલાકોમાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે. એમને લઈને મિત્રો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, હવે પછીની કલાકોમાં મિત્રો દ્વારકા છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. પરંતુ દક્ષિણી ગુજરાતમાં જાણે આભ ફાટ્યું, નદી નાળાઓ છલકાણા, મેઘતાંડવની શરૂઆત થઈ ગઈ છે. ગણતરીની કલાકોમાં એ વિસ્તારની અંદર મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. આ મિત્રો તમે જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરથી લેવામાં આવેલું છે આ એક ફોટો છે, જેમાં મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ છે. એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી લઈને ભારતના ભાગોને અસર કરી રહી છે. બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે અને ત્રીજી મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ છે. તો મિત્રો આપણે ગુજરાત રાજ્યમાં અત્યારે આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે. ગુજરાતના છૂટાછવાયેલા જિલ્લાઓ વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ ભાગો સાફ થશે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ જેવા મિત્રો ખાસ કરીને અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર થયું છે. બાકી તો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ 14 તારીખનો નકશો જોઈ શકો છો, આવનારી તારીખનો નકશો જોઈ શકો છો, જેમાં માત્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. આમ તો મિત્રો ગુજરાતમાં ફરી વરાપનો માહોલ છે, ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો 15 તારીખના રોજ ઉત્તર ગુજરાતના જે આ ભાગો છે, જેમાં મિત્રો પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ પંચમહાલ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને ત્યાં મિત્રો યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. બાકી મિત્રો કચ્છ છે, દક્ષિણી સૌરાષ્ટ્રનો ભાગ છે, ઉત્તરીય સૌરાષ્ટ્રનો ભાગ છે કે દક્ષિણી ગુજરાતનો ભાગ છે, ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે વરસાદ વરસતો હોય છે, ત્યારે ગુજરાતના છૂટાછવાયા સ્થળો ઉપર મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાતા હોય છે. આ મિત્રો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આજે ફરીથી ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયા હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો, આ 17 તારીખનો નકશો રજૂ થયો છે, આ 18 તારીખનો નકશો છે રજૂ થયો છે. આવનારા મિત્રો 10 દિવસને લઈને ગુજરાતનું કેવું વાતાવરણ જોવા મળશે, સરેરાશ કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, એમને લઈને મિત્રો અત્યારે નવું એક વેધર મોડેલ બહાર પાડવામાં આવ્યું છે. વેધર મોડેલના ડેટા સામે આવ્યા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા, જેમાં 17 તારીખ સુધી એટલે કે આવનારા 5 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે. જો સૌથી વધારે અસર છે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમને જોવા મળશે, જે અત્યારે ખાસ કરીને મિત્રો જે મધ્ય ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી છે, એમના કારણે ઉત્તર ગુજરાતનો ભાગ છે, રાજસ્થાનના લાગુના વિસ્તારમાં બની રહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે. સાથે અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, એમના કારણે મિત્રો અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં દ્વારકા લાગુના વિસ્તારની અંદર દ્વારકાનો દરિયો ગાંડોતુર થયો છે, દ્વારકાના દરિયે કરંટ જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે છૂટાછવાયેલા જે દરિયાઈ પટ્ટીના ભાગો છે, ગ્રામીણ પંથકો છે, ત્યાં પણ મિત્રો સાવચેત રહેવા માટે હવામાન વિભાગે લોકોને છે અપીલ કરી છે. માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, 12 થી લઈને મિત્રો 22 તારીખના રોજ આમ મિત્રો 10 દિવસ એવા રહેશે કે ગુજરાતમાં ઓચિંતાનું આભ ફાટ્યું હોય, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. આ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે, એવા લેટેસ્ટ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે નવા નકશા રજૂ થયા છે, જેમાં હવે પછી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર છે વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. કચ્છના છૂટાછવાયેલા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ દક્ષિણી ગુજરાતના 7 જિલ્લાઓ, જેમાં ખાસ મિત્રો સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નર્મદા, આ સાથે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું અંબાલાલ પટેલની જે આગાહી હતી કે ગુજરાતમાં
થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ છે હવે ગણતરીના કલાકોમાં જોવા મળશે. તો એ આગાહી હવે સાચી પડવા જઈ રહી છે, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર જે વરસાદી સિસ્ટમો છે એ બનતી હોય છે ને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગુજરાતમાં મિત્રો જાણે વાવાઝોડા સાથે વરસાદની પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ખાસ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ વરસી રહ્યો છે? વરસાદ વરસી રહ્યો હોય તો નીચે ખાસ કરીને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો આ વિડીયોની અંદર આપણે 200 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. જો 200 લાઇક આવી જશે આ વિડીયોની અંદર તો ગણતરીની કલાકોમાં તમે જે વિશે કોમેન્ટ કર્યો હશે વિસ્તાર એના વિશે અલગથી વિડીયો સામે આવી જશે.